હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન આ એક એવી સમસ્યા છે જે આજકાલ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. પણ સવાલ એ છે કે શું તેને જડમૂળથી મટાડી શકાય છે? આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું અને જોઈશું કે આયુર્વેદ આ બાબતે શું માર્ગદર્શન આપે છે. તો ચાલો સીધા જે મુખ્ય સવાલ પર આવીએ જે આપણા બધાના મનમાં હોય છે. શું એવી કોઈ સારવાર છે જે માત્ર બ્લડ પ્રેશરને કંટ્રોલ ના કરે પણ તેને કાયમ માટે મટાડી શકે? આજની આપણી ચર્ચાનો આ જ કેન્દ્રબિંદુ છે. જુઓ, સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ સમસ્યા કેટલી ગંભીર છે. એને સાયલન્ટ થ્રેટ એટલે કે શાંત ખતરો પણ કહેવાય છે. કેમ? કારણ કે ઘણીવાર તેના કોઈ સ્પષ્ટ લક્ષણો નથી દેખાતા, પણ એ અંદરને અંદર શરીરને નુકસાન પહોંચાડતું રહે છે. અને પછી અચાનક જ હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવી મોટી મુસીબત બનીને સામે આવે છે. અને આ કોઈ નાનીસૂની વાત નથી. આ આંકડા જુઓ ખરેખર ચોંકાવનારા છે. લેખ મુજબ દર 4માંથી 3 પુરુષો અને દર 5માંથી 3 સ્ત્રીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મતલબ કે આ હવે કોઈ એકલદોકલ કેસ નથી, પણ એક મોટી સામાજિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. તો સવાલ એ થાય કે ભાઈ આ બધું થાય છે શા માટે? અને આપણે એને ઓળખીએ કઈ રીતે? જો એના મૂળ કારણો અને શરૂઆતના સંકેતોને આપણે સમજી લઈએ તો એનો સામનો કરવો ઘણો સહેલો થઈ જાય. ચાલો જોઈએ કે આ સ્ત્રોત આપણને શું જણાવે છે. આપણું શરીર છે ને એ આપણને સંકેતો તો આપે જ છે, પણ આપણે ઘણીવાર એને નજરઅંદાજ કરી દઈએ છીએ. જેમ કે વારંવાર માથું દુખવું, થોડું ચાલતા જ શ્વાસ ચડી જવો કે પછી ગરદન જકડાઈ જવી. આ બધું હાઈ બ્લડ પ્રેશરના લક્ષણ હોઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે આપણી લોહીની નળીઓ પર દબાણ વધી જાય. અને આ દબાણ વધે છે કેમ? એના કારણો મોટાભાગે આપણી લાઇફસ્ટાઇલમાં જ છુપાયેલા છે. આખો દિવસ બેઠાડું જીવન, કસરતનો અભાવ, બહારનું તળેલું મસાલેદાર ખાવાનું, નાની વાતમાં ટેન્શન લઈ લેવું અને ઉપરથી ધૂમ્રપાન જેવી ખરાબ આદતો, આ બધું મળીને શરીર પર એક બોજ નાખે છે. ઓકે, તો અહીંથી આપણી ચર્ચા એક બહુ જ રસપ્રદ વળાંક લે છે. જ્યાં આધુનિક દવાઓ મોટેભાગે લક્ષણોને દબાવવા પર ફોકસ કરે છે, ત્યાં આયુર્વેદનો દૃષ્ટિકોણ તદ્દન અલગ છે. એ કહે છે કે ચાલો આપણે રોગના મૂળ સુધી પહોંચીએ. આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત જે છે કે શરીરમાં રોગ ત્યારે જ આવે છે જ્યારે અંદરની ઊર્જાનું બેલેન્સ બગડે છે. એટલે એનો હેતુ માત્ર લક્ષણોને દબાવી દેવાનો નથી. એનો હેતુ છે શરીરના એ કુદરતી સંતુલનને પાછું લાવવાનો, જેથી બીમારી જડમૂળથી નીકળી જાય. અને આ સંતુલનનો આખો આધાર છે ત્રિદોષ. એને સરળ ભાષામાં સમજીએ તો આ આપણા શરીરના 3 મેનેજર છે. વાત એટલે કે શરીરમાં થતી બધી જ હલનચલન, પિત્ત એટલે આપણી પાચન શક્તિ અને મેટાબોલિઝમ, અને કફ એટલે શરીરનું બંધારણ અને લુબ્રિકેશન. આયુર્વેદનું માનવું છે કે જ્યારે આ ત્રણેય મેનેજરોમાં ગડબડ થાય ત્યારે જ રોગો શરૂ થાય છે. તો પછી સવાલ એ છે કે આયુર્વેદ આ બગડેલા બેલેન્સને સુધારવા માટે શું કરે છે? આ લેખમાં કેટલી ખાસ જડીબૂટીઓ અને સારવારની પદ્ધતિઓનો ઉલ્લેખ છે. એ ખરેખર બ્લડ પ્રેશરને કાબૂમાં લાવવામાં મદદ કરી શકે છે. ચાલો એના પર એક નજર કરીએ. અહીં 3 ખૂબ જ શક્તિશાળી જડીબૂટીઓ વિશે વાત કરવામાં આવી છે. અશ્વગંધા, જે સ્ટ્રેસ ઓછો કરવા માટે જાણીતી છે, એ સીધી રીતે બ્લડ પ્રેશર પર સકારાત્મક અસર કરે છે. આપણા આંગણાની તુલસી લોહીના પરિભ્રમણને સુધારે છે. અને ત્રિફળા એ શરીરની અંદરની સફાઈ કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને નળીઓને બ્લોક થતી અટકાવે છે. જડીબૂટીઓ તો છે જ, પણ એની સાથે એક આખી શુદ્ધિકરણની પ્રક્રિયા પણ છે, જેનું નામ છે પંચકર્મ. આ કોઈ એક ટ્રીટમેન્ટ નથી, પણ શરીરને અંદરથી ઊંડાણપૂર્વક સાફ કરવા માટેની 5 અલગ-અલગ ક્રિયાઓ છે. એનો હેતુ શરીરમાં વર્ષોથી જમા થયેલા ઝેરી તત્વોને બહાર ફેંકી દેવાનો છે. આ 5 કર્મોમાંથી લેખમાં ખાસ કરીને વિરેચન પર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ? કારણ કે આ પ્રક્રિયા પિત્ત દોષને શાંત કરે છે. પિત્તનો સંબંધ ગુસ્સો, તણાવ અને એસિડિટી સાથે હોય છે. જ્યારે પિત્ત શાંત થાય ત્યારે શરીર અને મન બંનેને આરામ મળે છે અને એની સીધી અસર બ્લડ પ્રેશર પર પડે છે. પણ અહીં એક બહુ જ મહત્વની વાત છે. આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ જડીબુટ્ટી કે સારવાર એકલા જાદુ નથી કરી શકતી. સાચો અને લાંબા ગાળાનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણી રોજિંદી આદતોને પણ સુધારીએ. અને આ વાક્ય આખી ચર્ચાનો સાર છે, ખરું ને? શારીરિક રીતે એક્ટિવ રહેવું એ કોઈ શોખ નહીં, પણ એક જરૂરિયાત છે. જ્યારે આપણે નિયમિત કસરત કરીએ છીએ ત્યારે આપણું હૃદય મજબૂત બને છે, એ સારી રીતે લોહી પંપ કરે છે અને નળીઓ પરનું દબાણ કુદરતી રીતે જ ઓછું થઈ જાય છે. અને હા, આ વાત બિલકુલ ભૂલવાની નથી. આ બધી માહિતી ફક્ત જ્ઞાન માટે છે.
કોઈપણ નવી સારવાર શરૂ કરતા પહેલાં કે જીવનશૈલીમાં કોઈ મોટો ફેરફાર કરતા પહેલાં એક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો અંતે આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું આપણે આપણા સ્વાસ્થ્યની જવાબદારી માત્ર દવાઓ અને ડૉક્ટરો પર છોડી શકીએ કે પછી આપણી રોજિંદી નાની પસંદગીઓ, આપણે શું ખાઈએ છીએ, કેટલું ચાલીએ છીએ, કેવું વિચારીએ છીએ, એ જ આપણા લાંબા ગાળાના આરોગ્યની અસલી ચાવી છે? જરા વિચારજો.